બેટા લગ્ન તો સારા કર્યા તારા બાપાએ, પણ જેવું વિચાર્યું હતું ને એવું કઈ દીધું નહીં હો. ત્યાં અમે નિરાશ થઈ ગયા. આવા ઉભા પોતા કેમ મારવાના? બેસીને પોતા મારવામાં જોર આવે છે? આવી ગયા મોટા ઉભા પોતા મારવા. બેસીને પોતું મારો તો થોડું શરીરે સારું રહે. આમ હાથ થોડો હળવે નહીં, થોડો હારો હલાવો. આ જો આમાં અહીંથી બેઠા બેઠા ઓગરા દેખાય છે. સી ખબર કામમાં ધ્યાન જ નથી ને. થાકી જવાય છે, ગરમી એટલી પડે છે ને. બહુ ને એમ નથી થતું કલાક ટાઈમ મળે પગે દબાવું. મમ્મી કેમ છે? મજામાં ને? હા હા, મને પણ એકદમ સારું છે. હા હા, સાસુ તો એકદમ તારા જેવું જ રાખે છે. તારી જરાય કમી મહેસૂસ નથી થવા દેતા. તો હા, મને એકદમ સારું છે. મારી કઈ ચિંતા કરમાં. હો, શું આખો દિવસ માની જોડે ફોનમાં લાગેલા રહ્યો છો? થોડું આમ કામમાં ધ્યાન તો આપો. કેટલા વાગ્યા જો. અમારા ઘરમાં આવીને આવી રાણી બનીને નહીં રહેવાનું. ખાલી હાથે આવી છે અને નખરા કેવા છે. તારા બાપ આગળ પૈસા નહોતા તો લગ્ન શું લેવા કર્યા? આ કેવું ખાવાનું બનાવ્યું છે? તારી માએ તને કઈ શીખવાડ્યું છે કે નહીં? મમ્મી એવું ના કરો. મમ્મી હું ક્યાં જઈશ? હા મમ્મી બોલ. બેટા ઘર હોય ને ત્યાં તો આવું બધું હાયલા રાખે. તું સમજદાર છો ને તો તું ઘર બચાવીને રાખજે. દહેજમાં ટીવી, ફ્રીજ અને પૈસા ઓછા હોઈ શકે છે. મારા મમ્મી પપ્પાએ મને ઇજ્જત, સંસ્કાર અને સહનશક્તિ બહુ આપી છે. એટલે હવે હું અપમાન તો સહન નહીં જ કરું. કારણ કે વહુ એ વસ્તુ નથી, એ પણ કોઈના ઘરની લાડકી દીકરી હોય છે. દીકરી સહન શક્તિ લઈને સાસરે જાય છે, પણ જો તે પોતાના સ્વાભિમાન માટે ઊભી થઈ જાય ને તો આખી દુનિયા ચૂપ થઈ જાય છે. રાધે રાધે.